મિત્રો, અત્યાર સુધી તમે લંડનના ઘણા બધા સ્કેમ વિશે સાંભળ્યું હશે, પણ આજે હું વિડીયોમાં જે સ્કેમની વાત કરવા માટે જઈ રહ્યો છે ને, આ સ્કેમ હજુ 2 દિવસ પહેલાં જ આપણા એક ગુજરાતી કપલ સાથે બન્યો છે, જેમાં એ ગુજરાતી કપલે છે ને ઓલમોસ્ટ 1300 પાઉન્ડ ગુમાવ્યા છે. તો મિત્રો, તમે પણ જો ફ્યુચરમાં લંડન આવવાના હોય કે પછી તમે હાલમાં લંડનમાં જ રહેતા હોય તો મારો આજનો વિડીયો છે ને આખો જોજો, કારણ કે આ સ્કેમ છે ને તમારા સાથે પણ થઈ શકે છે. તો મિત્રો, સમયને વેડફ્યા વગર હવે આપણે આજનો વિડીયો ચાલુ કરીએ અને કંઈક નવું જાણવાનો અને શીખવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આપણને જ્યારે લંડનના વિઝા મળે છે ને ત્યારે આપણે જેવા જ આપણે લંડન પહોંચીએ છીએ ને તો આપણી સૌથી પહેલી જે જરૂરિયાત હોય છે ને એ હોય છે ભાડાના મકાનની. એટલે કે આપણને છે ને એક રૂમ ભાડે રહેવા માટે સૌથી પહેલાં આપણે જ્યારે લંડન પહોંચીએ છીએ ને એની જરૂરિયાત ઊભી થાય છે. એટલે આપણા જેવા જ લંડનના વિઝા આવે એટલે આપણે શું કરીએ છીએ, આપણા ફ્રેન્ડ્સ ફેમિલી જે બી લંડનમાં રહેતા હોય છે ને આપણે એમને ફોન કરીને કહીએ છીએ કે પ્લીઝ હું આ તારીખે લંડનમાં આવવાનો છું, તો તમે છે ને મારા માટે કોઈ નજીકમાં ભાડે રૂમ હોય ને વ્યાજબી રેન્ટ પર તો પ્લીઝ તમે ગોતી રાખજો. પછી તમારા સગા સંબંધીઓ એમનો કોન્ટેક્ટ લંડનમાં દોડાવીને એમની આસપાસ તમને એક રૂમ ગોતી આપે છે અને પછી તમને ફોન કરીને કહે છે કે ભાઈ આ રૂમ છે, એના ભલા હોય તો ફોટા બી મોકલી આપે છે. અને પછી તમે શું કરો છો, તમને એ કહે છે કે તું એક કામ કર, હું તને લેન્ડલોર્ડની એકાઉન્ટ ડિટેલ આપું છું, તું કાં તો પછી એનામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરી દે, કાં તો હું હમણાં એના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઉં છું, તો પછી હું અહીંયા આવે તો મને આપી દેજે. એટલે તમે જ્યારે શરૂઆતમાં ઇન્ડિયાથી લંડન આવો ને ત્યારે આ રૂમ ગોતવાનો પ્રોસેસ છે ને એકદમ પરફેક્ટ છે, જેમાં તમે તમારા સગા સંબંધી અને તમારા ફ્રેન્ડ્સને ઇન્વોલ્વ કરો છો, જેના કારણે તમારી સાથે આ રૂમ ભાડે લેવામાં કોઈ પણ પ્રકારનો સ્કેમ થતો નથી. કારણ કે જે તમારા સગા સંબંધી અને મિત્ર હોય છે એ એમના ઓળખીતામાં જ તમારી માટે એમની જે ગેરંટી હોય ત્યાં રૂમ તમને ગોતી આપે છે અને તમારા પાઉન્ડ બી સેફ રહે છે. પણ હવે આ તો વાત થઈ કે જે લોકોના ફ્રેન્ડ્સ ફેમિલી કે મિત્રો લંડનમાં રહેતા હોય એ લોકો એમના સહારે રૂમ ખોડી લે અને ત્યાં એમને કોઈ સ્કેમ ના થાય. પણ જે લોકોનું લંડનમાં કોઈ જ નથી રહેતું, ફ્રેન્ડ્સ બી નથી રહેતા કે કોઈ ફેમિલી બી નથી રહેતું, તો એ લોકો લંડનમાં આવીને રૂમ કેવી રીતે ભાડે ખોરે? હવે આ જ પરિસ્થિતિમાં છે ને મિત્રો, જ્યારે તમારું અહીંયા કોઈ નથી હોતું ને એ જ પરિસ્થિતિમાં તમારી સાથે સ્કેમ થઈ શકે છે. કારણ કે જ્યારે તમારું કોઈ જ રહેતું નથી કે ફ્રેન્ડ્સ કે ફેમિલી કોઈ રહેતું નથી ને લંડનમાં, ત્યારે તમે શું કરો છો, કાં તો તમે ઓનલાઈનનો સહારો લો છો ને એમાં તમે ઘણા બધા ફેસબુક ગ્રુપમાં જોડાઓ છો, સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઓ છો અને ત્યાં તમે છે ને તમારા માટે લંડનમાં આવીને રૂમ ભાડે ખોરવાનો પ્રયત્ન કરો છો. અને લોકો સાથે વાતચીતના આધારે જ, એટલે કે આ ફેસબુક ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપમાં વાતચીતના આધારે જ રૂમ નક્કી કરી દે છે અને એમની સાથે છે ને ગમે તે રીતે પૈસા એમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે છે. એટલે કે લાઈક કોઈક ફ્રેન્ડનો બી ફ્રેન્ડ હોય, કોઈ ફ્રેન્ડનો બી ફ્રેન્ડ હોય કે પછી બીજો કોઈ બી જરિયો હોય એના, એટલે કે આ ખાલી વાતચીતના આધારે એ પાર્ટી છે ને ઇન્ડિયાથી સીધા જ પેલા ભાઈના એકાઉન્ટમાં ગમે તે રીતે ગમે તેના માધ્યમથી એમના એકાઉન્ટમાં સીધા પૈસા ટ્રાન્સફર કરી દે છે. તો મિત્રો, જો તમે મારો આજનો વિડીયો ઇન્ડિયાથી જોતા હોય કે પછી તમે યુકેથી જોતા હોય ને યુકેમાં હજુ હમણાં જ નવા આવ્યા હોય તો મિત્રો, આજે હું તમારી સાથે જે સ્ટોરી શેર કરવા જઈ રહ્યો છે એ 2 દિવસ પહેલાં જ હજુ વેમ્બલીમાં બન્યું છે અને મારા ફ્રેન્ડના માધ્યમ દ્વારા મને આ સ્ટોરી જાણવા મળી છે. તો હવે હું આગળ વિડીયોમાં છે ને આ જે સત્ય ઘટના વેમ્બલીમાં બની છે રૂમ ભાડે આપવાના નામ પર, હવે હું આગળ તમને છે ને એ બધી જ વસ્તુઓ વિસ્તારથી જણાવવાનો છું, જેથી તમને, અને હું સાથે સાથે એક્ઝામ્પલ બી આપવાનો છું, જેથી તમને આખી આ સ્ટોરી સમજવામાં છે ને એકદમ આસાની રહે. અને તમે હોય કે પછી તમારા ફ્રેન્ડ હોય કે પછી ફ્યુચરમાં જેટલા બી લોકો લંડનમાં રહેતા હોય ને રૂમ ભાડે રાખવાના હોય ને એ બધા જ લોકો આ સ્કેમથી, રૂમ ભાડે આપવાના સ્કેમથી બચી શકે. તો મિત્રો, હવે છે ને હું તમને ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે માની લો કે મારે કોઈ એક રૂમ ભાડે મારા ઘરમાં આપવાની છે. એટલે હું શું કરું છું, એ રૂમના ફોટોસ પાડીને પછી હું ફેસબુક ગ્રુપમાં, કોઈ બી ફેસબુક ગ્રુપમાં ચડાવી દઉં છું. પછી મિત્રો, આ સ્કેમર શું કરે છે, એ ફેસબુક ગ્રુપમાંથી છે ને એ લોકો સ્ક્રીનશોટ પાડીને અને જેટલી બી ડિટેલ્સ આપેલી હોય, તમારી પોસ્ટકોડ હોય કે બીજી કોઈ બી ડિટેલ્સ આપી હોય ને એ ડિટેલ્સ એ લોકો શું કરે છે, એની કોપી કરીને જુદા જુદા વોટ્સઅપ ગ્રુપમાં છે ને એ લોકો એમને રૂમ ભાડે આપવાની હોય છે
એ રીતે એ લોકો એવી એડવર્ટાઇઝમેન્ટ છે ને જુદા જુદા લંડનના વોટ્સઅપ ગ્રુપમાં એ લોકો એડવર્ટાઇઝ કરે છે. અને એમાં શું કરે છે લોકો, જે રૂમનું ભાડું આપણે જેને એકચ્યુઅલી મેં 800 પાઉન્ડ રાખ્યું હતું, પણ એ જે ફોટો પાડીને જે સ્કેમર હોય તે એ શું કરે છે, વોટ્સઅપ ગ્રુપમાં જ્યારે નાખે છે ને ત્યારે એનું રેન્ટ એટલું ઓછું રાખે છે ને જેથી સામેવાળો છે ને તરત જ એની નજર પડે. હવે જે રૂમ 800 પાઉન્ડમાં મળતી હોય ને એના 600 પાઉન્ડ લખી દે એટલે તરત જ જેને બી નીડેડ હોય કે જેને બી રૂમની જરૂરિયાત હોય તો એમના નજરમાં છે ને એ વોટ્સઅપ ગ્રુપમાં એ મેસેજ સૌથી પહેલો આવે કે ભાઈ આ રૂમ તો મારા બજેટમાં છે. અને એ લોકો શું છે, આવી લોભામની પ્રાઇસ જોને છે ને થોડા એ સ્કેમરોને એટ્રેક્ટ થઈ જાય છે. એટલે મિત્રો તમે જેવા જે વોટ્સઅપ ગ્રુપમાં તમે એ લોભામની ઓફર જુઓ છો, પ્રાઇસ જુઓ છો, એટલે તમે એ જે બી હોય જેને બી એડવર્ટાઇઝમેન્ટ મૂકી હોય વોટ્સઅપ ગ્રુપમાં તમે એને રિપ્લાય કરો છો. અને તમે જેવા જ એને રિપ્લાય કરો છો ને એ સ્કેમના શિકાર બની જાઓ છો. તો મિત્રો હવે હું તમને છે ને અહીંયા જે 3 પાત્રો છે ને હવે હું તમને છે ને સ્ટેપ બાય સ્ટેપ કરીને સમજાવી દઉં. પહેલાં તો એક છે કસ્ટમર જેને રૂમની જરૂર છે. બીજો એ છે કે જેને ફેસબુકમાં પોસ્ટ નાખી હતી કે એના ઘરમાં રૂમ ભાડે આપવાની છે, એને આ વોટ્સઅપ ગ્રુપ સાથે કોઈ લેવા દેવા નથી. અને ત્રીજો જે છે સ્કેમર, જેને શું કર્યું છે, ફેસબુકમાંથી સ્ક્રીનશોટ પાડીને ત્યાંની જેટલી બી ડિટેલ હતી, એ ઘરની જેટલી બી ડિટેલ હતી, પોસ્ટકોડ હોય કે બીજી કોઈ બી વસ્તુ હોય કે કેટલું સ્ટેશનથી નજીક છે, એ બધી જ વસ્તુ એને શું કરી છે, કોપી પેસ્ટ કરીને આ વોટ્સઅપ ગ્રુપમાં નાખી દીધી છે. અને હવે છે ને આ સ્કેમની શરૂઆત થાય છે. હવે જેવો જ પેલો કસ્ટમર એટલે કે જેને રૂમની જરૂર છે એ આ વોટ્સઅપવાળાને કોન્ટેક્ટ કરે છે ને એટલે પેલો વોટ્સઅપવાળો શું કરે છે કે એક કામ કરો ભાઈ, તમે હવે રૂમ જોવા માટે ક્યારે અવેલેબલ છો એવું એને પૂછે. એટલે તમે એઝ અ કસ્ટમર તરીકે તમે એમ કહો ને ભાઈ હું આ દિવસે અવેલેબલ છું. એટલે એ શું કરે, સામે જેને લેન્ડલોર્ડ હતો ઓરિજિનલ, જેને ફેસબુકમાં ફોટા મૂક્યા હતા જે રૂમ અવેલેબલ છે એવા, એનો કોન્ટેક્ટ કરે છે. અને પછી શું કરે છે, આ કસ્ટમરની અને આ લેન્ડલોર્ડની મીટિંગ, એટલે કે ભાઈ રૂમ જોવા માટે આવું છું ને એવું એનું છે ને કે મીટિંગ ગોઠવાઈ દે છે. એટલે ભાઈ કે જઈને તમે એટલીસ્ટ ઘર વ્યૂ કરી શકો. પણ મિત્રો અહીંયા એક ટ્વિસ્ટ એવો છે ને, જે સ્કેમર હોય છે ને, જે કસ્ટમર હોય છે એને એવું જ કહે છે કે ભાઈ હું ઘરે અવેલેબલ નથી, એટલે તને છે ને મારો ફ્રેન્ડ્સ કે કોઈ બી હશે ઘરમાં જે તે વ્યક્તિ એક્સ વ્યક્તિ તને ઘરે રૂમને બધું બતાવી દેશે. અને પછી તું એમને કશો જવાબ આપતો નહીં, પણ તને રૂમ ગમી છે કે નથી ગમી પછી તું મને કોલ કરજે ને પછી આપણે આગળ બધી પેમેન્ટની એટલે કે ડિપોઝિટ અને ભાડાની આગળ વાત કરી લઈશું. પછી મિત્રો તમે એ સ્કેમરના કયા પ્રમાણે જે તમારી મીટિંગ વ્યૂ માટે ગોઠવી હોય એકચ્યુઅલ લેન્ડલોર્ડ સાથે, તમે એકચ્યુઅલી ત્યાં તમે તમારી રૂમ જોવા માટે જાઓ છો, તમને રૂમ ગમે છે, પછી તમે લેન્ડલોર્ડને બહુ કંઈ જવાબ આપતા નથી કારણ કે તમને તો ખબર જ નથી કે એ ઓરિજિનલ લેન્ડલોર્ડ છે જે તમને ઘર બતાવી રહ્યો છે. તમે કોની પર વિશ્વાસ કરો છો, જેને તમારી સાથે વોટ્સઅપમાં જે પેલી જે પોસ્ટ નાખી હતી એના નંબર, એની સાથે તમારી વાત થઈ, તમે એની પર વિશ્વાસ કરો છો. એટલે પછી તમે શું કરો છો, ઘરે આવીને પછી તમે જે સ્કેમર હોય છે, એટલે કે હવે કસ્ટમર અને સ્કેમરની વાત થાય છે કે કસ્ટમર એવું કહે છે કે ભાઈ મને રૂમ ગમી ગઈ છે, તો હવે તમે મને કહો કે હું પેમેન્ટ ક્યારથી કેવી રીતે તમને કરું અને સાથે સાથે હું કઈ તારીખથી મૂવ થઈ શકું. એટલે પેલો જે સ્કેમર હોય ને તેવું કે હવે તમને જ્યારે બી ઈચ્છા હોય તમે એ રૂમમાં મૂવ થઈ શકો છો. રૂમ તો ખાલી જ છે, પણ તમે એ પહેલાં જો તમારે કન્ફર્મ કરવી હોય, કારણ કે એ રૂમમાં છે ને બધા બહુ લોકો ક્યુમાં ઊભા છે કે ઘણા બધા લોકો જોઈને ગયા, તો મારે બધાને જવાબ આપો. પણ જો તમારે કન્ફર્મ કરવી હોય તો તમે શું કરો, મારા એકાઉન્ટમાં 650 પાઉન્ડ એડવાન્સ ભાડું અને 650 પાઉન્ડ એક મહિનાની ડિપોઝિટ ટ્રાન્સફર કરી દો. એટલે પછી હું છે ને તમારા નામની રૂમ કન્ફર્મ કરું ને પછી એ રૂમ છે ને હું જે બી એડવર્ટાઇઝમેન્ટ હોય તેથી મેં ઉઠાવી લો. મિત્રો તો અહીંયા ત્યાં જેવા જ જે કસ્ટમર હોય છે ને, જે આ સ્કેમરના એકાઉન્ટમાં ભાડું ટ્રાન્સફર કરે છે ને, એટલે સીધા છે ને એમના એકાઉન્ટમાંથી 1300 પાઉન્ડ કપાઈ જાય છે અને એ છે ને આ સ્કેમનો શિકાર થઈ જાય છે. તો મિત્રો હવે જે ઓરિજિનલ કપલ સાથે આ વસ્તુ થઈ છે ને ફેમિલીમાં, હવે આપણે આગળ એમની વાત કરીશું. તો એ બિચારા છે ને જે દિવસે આ લોકોએ પેલા સ્કેમરે તારીખ નક્કી કરી હોય છે ને એ તારીખ પ્રમાણે એ શું કરે છે, એ જે ઘર હોય છે ફેમિલીમાં એ ત્યાં જાય છે બધો સામાન લઈને. અને વરસાદ પડતો હોય છે અને એ બેન છે પહેલાં છે ને એ બેન ગયા હોય છે એમને, એટલે એ કપલમાં હોય છે જે વાઈફ હોય છે એ ગયા હોય છે. તમે માનો નહીં, એ બેન છે ને વરસાદમાં પલળતા હોય છે અને એમનો સામાન એ પેલા ઘરની બહાર પડ્યો હોય છે અને એ છે ને અંદર જવા માટે પ્રયત્ન કરતા હોય છે. એટલે છે ને એ ડોર નોક કરે છે, પેલા જે અંદર ઓરિજિનલ લેન્ડલોર્ડ છે એમની સાથે વાત કરે છે કે અમે તમને ભાડું ટ્રાન્સફર કર્યું છે, અમારી તમારી સાથે વાત થઈ છે, અમે વ્યુઇંગમાં બી જોઈ ગયા છે. પણ લેન્ડલોર્ડ એવું કહે છે તમે વ્યુઇંગ કરવા માટે આવ્યા હતા પણ પછી તમે જવાબ જ નથી આપ્યો.
એટલે આ જે કસ્ટમર છે એમને એવું લાગે છે કે એમને આ ભાડું લેન્ડલોર્ડને આપ્યું છે, પણ એ એકચ્યુઅલી એ લેન્ડલોર્ડને નહીં, પેલા સ્કેમરને એમને ભાડું ટ્રાન્સફર કર્યું છે, જેને આ લેન્ડલોર્ડ સાથે કોઈ લેવા દેવા જ નથી. કારણ કે એને શું કર્યું છે, ફેસબુકમાંથી એ ફોટોઝની કોપી કરીને એ જ પોસ્ટ એને વોટ્સઅપમાં નાખી, અને વોટ્સઅપમાંથી એને શું કર્યું, નવા મુર્ગા ખોર્યા અને મુર્ગાને સીધા જ ફસાયા. અને જ્યારે રૂમ જોવા માટે ગયા ત્યારે એને જે લેન્ડલોર્ડ હતો ઓરિજિનલ, એની સાથે કોઈ વાતચીત કરવાની જ ના પાડતી કે ભાઈ તમે જેવો હોય મને કહેજો, એ તો મારો ફ્રેન્ડ જ છે કે ખાલી તમને બતાવશે. તમે માનો નહીં, એ કપલની હાલત એટલી ખરાબ હતી ને, એ બિચારા એકચ્યુઅલમાં રડતા હતા, એમની પાસે પૈસા જ નહોતા. હજુ એમને યુકેમાં 1 જ વર્ષ થયું અને હવે કઈ જાય, કારણ કે પાછલી જગ્યા જઈ રહેતા હોય ત્યાં નોટિસ આપી દીધી હોય, હવે આ નવા ઘરમાં એમને એન્ટ્રી ના આપે તો એ બિચારા જાય ક્યાં? તો મિત્રો, જો તમે બી યુકેમાં ભાડે રહેતા હોય કે પછી ઇન્ડિયાથી ફ્યુચરમાં આવવાના હોય કે હજુ યુકે આવે તમને થોડાક જ વર્ષો થયા હોય, તો તમે પણ આ જે ભાડેના રૂમમાં જે સ્કેમ ચાલી રહ્યો છે એનાથી થોડા સાવધાન રહેજો. અને કોઈને પણ ઓળખ્યા પારખ્યા વગર પ્લીઝ એમના એકાઉન્ટમાં પૈસા બિલકુલ ટ્રાન્સફર ના કરશો, નહીં તો તમે પણ ક્યારેય સ્કેમના શિકાર બની જશો ને તમને ખબર બી નહીં પડે. હા, ટ્રાય કરજો કે કોઈના રેફરન્સથી તમને રૂમ મળે, કે કોઈ બી નાની મોટી ઓળખાણ હોય, ફ્રેન્ડનો બી ફ્રેન્ડ હોય, ફ્રેન્ડનો બી ફ્રેન્ડ હોય કે ફ્રેન્ડનો બી ફ્રેન્ડ હોય, એવી ઓળખાણ હોય તો જ તમે એમના પર ભરોસો કરીને તમે ઓનલાઈન ભાડું ટ્રાન્સફર કરજો. કાં તો પછી જ્યાં તમે વ્યૂઇંગ માટે જાઓ ત્યાં થોડા 2-4 પ્રશ્નો વધારે પૂછજો. જો એ લોકો ત્યાં રહેતા હોય એમને પણ પૂછજો કે ભાઈ આ અસલમાં આ ઘરનો લેન્ડલોર્ડ કોણ છે, એનો નંબર લઈ લેજો. કંઈ બી વસ્તુ, પણ જેને મળવા જાઓ ને એની પાસેથી બધી જ માહિતી ફૂલ લઈ લેજો. જે તમે વોટ્સઅપવાળા સાથે જો ટ્રસ્ટ કરી શકો તો એક કામ કરજો ને, કે જે લોકોને તમે રૂબરૂ મળવા જાઓ, વ્યૂઇંગ કરવા માટે જાઓ, એના પાસેથી માહિતી લઈ લેજો. ઘરમાં જેટલા બી લોકો રહેતા હોય એમની પાસેથી માહિતી લેજો, જે તમે આ સ્કેમનો શિકાર ના બનો. મિત્રો, આજનો મારો વિડીયો છે ને યુકેમાં જે ભાડેની રૂમમાં જે સ્કેમ ચાલી રહ્યો છે ને, જે 2 દિવસ પહેલાં જ થયો છે, હવે એનો આ વિડીયો છે ને હું અહીંયા જ પૂરો કરું છું. ને આ વિડીયો છે ને અવેરનેસ માટે છે, જેથી જેટલા બી લોકો આપણા ખાસ કરીને ગુજરાતી લોકો આ સ્કેમનો શિકાર ના બને. જો મિત્રો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને શક્ય હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને જો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને સગા સંબંધમાંથી કોઈ પણ યુકે આવવાનું હોય ને તો એમની સાથે આ વિડીયો શેર કરજો, જેથી એ કોઈ પણ પ્રકારના સ્કેમનો શિકાર યુકેમાં આવીને ના બને. હવે આપણે લંડનની જાણકારીવાળા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.